નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે અનિતા પાણખાણિયા। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની ચોપાટી ખાતે સ્કેટિંગ રિંગ જર્જરિત બનતા બાળકોને મુશ્કેલી। સ્કેટિંગ માટે બાળકોમાં અકસ્માતનો ભય, ત્યારે સમારકામની માંગ। પોરબંદરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ફૂડ સાકારનું ચેકિંગ। વાસી અને અખાદ્ય સામગ્રી મળી આવતા સ્થળ પર જ કરાયો નાશ। પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિમાં લોબી સહિત અનેક ભાગ જર્જરિત। ડાઘુઓને બેસવા માટેની લોબીનું સમારકામ કરવા ઉઠી માંગ। પોરબંદરમાં મૈત્રી કરારથી રહેતા શખ્સે સ્ત્રી મિત્રને માર્યો માર। પોલીસે મહિલા પર હુમલાની ફરિયાદના આધારે શરૂ કરી તપાસ। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની જાહેરાત બાદ હવે તેને લઈને વિવાદો શરૂ થયા છે, જેમાં જિલ્લામાં વરસાદની અછત અને ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને આ લોકમેળો રદ કરવાની માંગ સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા કરવામાં આવી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના લોકમેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે, ત્યારે આ મેળો રદ કરવા માટેની લેખિત રજૂઆત જિલ્લા કલેક્ટર સાહેબ પોરબંદરને કરવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં ખૂબ જ ઓછી માત્રામાં વરસાદ અને ચાંદીપુરા રોગનો વાયરસ પણ વધી રહ્યો છે। વરસાદ ખૂબ જ ઓછો છે, દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે, તેમજ પોરબંદર જિલ્લાના યુવાનો આર્થિક સકડામણને કારણે મોતને ભેટી રહ્યા છે, તેમજ પીવાના પાણીનું ખૂબ જ પોરબંદર શહેરની અંદર પણ ફરિયાદો ખૂબ જ છે। ડેમોની અંદર તળિયા ઝાટક છે અને પાણી ડાઉન લેવલ ઉપર છે, ત્યારે આવા સંજોગોની અંદર પોરબંદરનો જન્માષ્ટમીનો મેળો યોજવો એ બિલકુલ અયોગ્ય છે, જેથી આ બાબતની લેખિત રજૂઆત પોરબંદરના જિલ્લા કલેક્ટર સાહેબને કરવામાં આવી છે કે આ મેળો રદ કરવામાં આવે। પોરબંદરની ચોપાટી ખાતે સ્કેટિંગ રિંગમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે, જેથી બાળકોને અકસ્માતનો ભય રહે છે। આથી વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। પોરબંદરની ચોપાટી પર બાળકો અને યુવક યુવતીઓ સ્કેટિંગની મજા માણી શકે તે માટે વર્ષો પહેલા સ્કેટિંગ રિંકનું નિર્માણ કરાયું હતું, પરંતુ ઘણા સમયથી તે બિસ્માર હાલતમાં હતી। ઉપરાંત અહીં સ્કેટિંગ કરવા આવતા સ્કેટરોની સંખ્યા પણ વધતી જતી હતી, આથી તેનું નવનિર્માણ કરાયું હતું। જો કે હાલ અહીં ઠેર ઠેર મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે, જેના લીધે સ્કેટિંગ કરવા આવતા બાળકોમાં પણ અકસ્માતનો ભય રહે છે। રિંકમાં તિરાડો અને ખાડા હોવાને કારણે બાળકો મન મૂકીને પ્રેક્ટિસ કરી શકતા નથી। પ્રજાના પૈસે બનાવાયેલી રિંક પ્રજાને જ ઉપયોગી બનવાના બદલે અકસ્માત સર્જે તેવી બની ગઈ છે, ત્યારે વહેલી તકે સમારકામ કરવા માંગ ઉઠી છે। એક તરફ મહાનગરપાલિકા દ્વારા વિકાસની મોટી મોટી વાતો થાય છે, તો બીજી તરફ આવી સ્કેટિંગ રિંકનું સમારકામ પણ લાંબા સમયથી થતું નથી, જેના કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લામાં શાળાએ જતા બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો છે, ત્યારે શાળામાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈને સરકારના પરિપત્રનું પાલન કરવા બાબત વિદ્યાર્થી નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે। પોરબંદરના વિદ્યાર્થી નેતા કિશન રાઠોડ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શાળા પરિસરમાં મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર શૈક્ષણિક અથવા જરૂરિયાત પૂરતો જ મર્યાદિત રહે તે જરૂરી છે। શાળાઓમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર નિયંત્રણ મૂકવા સરકારે 2010માં શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા મોબાઈલ ફોનના બિનજરૂરી ઉપયોગ પર નિયંત્રણ રાખવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, છતાં અનેક સ્થળોએ તેનો પૂરતો અમલ થતો ન હોવાનું ધ્યાનમાં આવ્યું છે। આજના ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેનો અતિરેક વિદ્યાર્થીઓના ભણતર, માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક વિકાસ માટે ચિંતાજનક બની રહ્યો છે। ઘણી શાળાઓમાં હોમવર્ક પણ ઓનલાઈન આપવામાં આવતું હોવાથી નાના બાળકોમાં સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે। સ્ક્રીન ટાઈમના કારણે આંખોની સમસ્યાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ઘણી નાની વયે બાળકોને ચશ્મા પહેરવાની જરૂરિયાત પડે છે, ત્યારે
શાળામાં મોબાઈલ ફોનના ઉપયોગને લઈ અને સરકારના પરિપત્રનું પાલન કરવા બાબત વિદ્યાર્થી નેતા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શાળામાં બિનજરૂરી મોબાઈલના વપરાશને લઈ અને સરકાર દ્વારા જે 2010માં જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે પરિપત્રનો અત્યારે ઘણી શાળાઓ ઉલાળ્યો કરતી હોય તેવું ધ્યાને આવ્યું છે. આને લઈ અને શિક્ષણ અધિકારીને એક રજૂઆત કરવામાં આવી છે કે જે પરિપત્ર છે તેમનું યોગ્યપણે પાલન કરવામાં આવે અને જે આપણે બિનજરૂરી જે શાળામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે તેને જોખમી રૂપ અત્યારે આપણે ગણી શકીએ. કારણ કે આપણે જ્યારે બાળકોની જ વાત કરીએ છીએ કે જ્યારે શાળામાંથી જે હોમવર્ક આપવામાં આવે છે અત્યારે મોસ્ટ ઓફ હોમવર્ક મોબાઈલમાં જ આપવામાં આવે છે, જેના કારણે જે નાના બાળકોનો છે જે સ્ક્રીન ટાઈમ છે એ વધુ છે, જેને લઈ અને તેને માનસિક અસર પણ થતી હોય છે. તેની જે ચશ્મા નાની ઉંમરે બહુ નાની વયે ચશ્મા આવી જતા હોય છે અને તણાવ પણ અનુભવતા હોય છે. કારણ કે વધુ પડતો સ્ક્રીન ટાઈમ આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે મોટા માટે જોખમી હોય છે તો નાના બાળકો માટે કેટલું જોખમી હોય તે આપણે સૌ જાણી શકીએ. ત્યારે જે હોમવર્ક જ છે તે શાળામાં અથવા ત્યાં શાળામાં જ લખાવી આપવામાં આવે, સમજાવીમાં આપવામાં આવે તો જે આ બાળકોને જે વધુ પડતો જે સ્ક્રીન ટાઈમ છે તે ન જોવો પડે. જે આ ઓનલાઈન હોમવર્કને કારણે ઘણા બાળકોને કન્ટિન્યુ મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને એના કારણે બીજું હોમવર્ક તો થતું સાઈડમાં રહે છે પણ બીજા મનોરંજનમાં પણ પોતાનો ટાઈમ વિતાવતા હોય ત્યારે એને ધ્યાને રાખી અને તાત્કાલિક ધોરણે આ પરિપત્રનું કડકપણે પાલન થાય તેવું શિક્ષણ અધિકારીને એક રજૂઆત કરવામાં આવી. સ્કૂલ સંચાલકોએ જ્યાં શક્ય હોય ત્યાં હોમવર્ક શાળામાં જ સમજાવી અને લખાવી આપવામાં આવે તો મોબાઈલ પરની નિર્ભરતા ઘટી શકે અને વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સંયુક્ત જવાબદારી નિભાવવા માંગ કરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક જરૂરિયાતમંદ બાળકને પાયલોરિક સ્ટેનોસિસ નામની બીમારીની વિનામૂલ્યે સર્જરી કરાવી અપાઈ છે, જેમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારની યોજના હેઠળ આ સર્જરી કરાવી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અનેક જનકલ્યાણકારી યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ એ આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે, જેના માધ્યમથી જન્મજાત અને ગંભીર આરોગ્ય સમસ્યાઓ ધરાવતા બાળકોને સમયસર નિદાન, નિઃશુલ્ક સારવાર અને જરૂરી સર્જરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જેમાં પોરબંદરના છાયા નવાપરા વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિરમભાઈ પરમારના પરિવાર પર નવજાત બાળકની અચાનક બગડેલી તબિયતને કારણે ચિંતાના વાદળો છવાયા હતા. તેમના નવજાત બાળકને પેટ સંબંધિત ગંભીર તકલીફ હોવાથી તે ધાવણ લીધા બાદ તુરંત જ ઉલટી કરી દેતી હતી. આ મુશ્કેલ સ્થિતિમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે ઉમદા કામગીરી દર્શાવી હતી. ગૃહ મુલાકાત દરમિયાન RBSKના મેડિકલ ઓફિસર ડોક્ટર રશ્મિ રંગવાણી અને તેમની ટીમના ધ્યાન પર આ બાળકની ગંભીર સ્થિતિ આવી હતી. આ બાળકની પ્રાથમિક તપાસ બાદ તેને તુરંત પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યું હતું. ત્યાંથી વધુ ગહન તપાસ અર્થે બાળકને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ભલામણ કરવામાં આવી હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે બાળકને પાયલોરિક સ્ટેનોસિસ નામની બીમારી હતી, જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે બાળકની મફત અને સફળ સર્જરી કરવામાં આવી હતી. ઓપરેશન બાદ આશરે 10 દિવસ સુધી બાળકને હોસ્પિટલમાં રાખી અને સારવાર આપવામાં આવી હતી. મારું નામ ડોક્ટર રશ્મિ રંગવાણી છે. હું RBSK રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ તરીકે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. છાયા વિસ્તારમાં ગૃહ મુલાકાત દરમિયાન અમને જાણ થઈ કે એક બાળકનું વજન છે એ ખૂબ ઓછું છે અને વજન છે એ બાળકનું વધતું નથી. ગૃહ મુલાકાત દરમિયાન છે એ ખબર પડી કે બાળક જે પણ ધાવે છે તો એ ઉલટી સ્વરૂપે છે એને નીકળી જાય છે, ધાવણ એને અંદર જતું નથી. આથી અમે તેને તપાસ કરતા છે જાણવા મળ્યું કે એને કંઈક તકલીફ હોય એવું લાગે છે. એથી અમે એમને ભાવસીજી હોસ્પિટલમાં છે એ રિફર કર્યા અને ત્યાંથી તેમને આગળ રાજકોટ છે એ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ત્યાંથી છે એ જાણ થઈ કે તેનો અન્નનળીનો ભાગ છે એ ખૂબ સાંકડો હતો. આવું એને અમારી ભાષામાં પાયલોરિક સ્ટેનોસિસ છે એ કહેવામાં આવે છે, જેના લીધે બાળક છે એ કંઈ પણ ધાવણ છે એ લઈ શકતું નહોતું અને ઉલટી સ્વરૂપે નીકળી જતું હતું. આથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેનું એકદમ ફ્રીમાં છે એ ઓપરેશન છે એ કરવામાં આવ્યું. અત્યારે બાળક છે એ સંપૂર્ણ તંદુરસ્ત છે. હવે એ ધાવણ છે એ લઈ શકે છે અને એના વજનમાં પણ નોંધપાત્ર છે એ વધારો થયો છે. આ પરિવારની વાત કરીએ તો તેઓ આર્થિક રીતે ખૂબ જ નબળા છે
અને તેઓ આપણે ભંગારનો છે એ ધંધો કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. આથી તેમના માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને ઓપરેશન કરાવવાનું સપનું છે એ ક્યારેય એ સપના જેવી એના માટે વાત છે. સરકારીમાં આ ઓપરેશન છે એ એમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને પોરબંદરના આપણા આરોગ્ય વિભાગની છે એ RBSKની ટીમ, અમારા CDHO શ્રી THO શ્રીના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન એમને એકદમ છે એ ફ્રીમાં કરવામાં આવ્યું છે. આ માટે અમારી RBSKની ટીમ ડોક્ટર રશ્મિ રંગવાણી, ડોક્ટર જીતેન્દ્ર મારુ અને ભાવનાબેન મકવાણા તેમજ UHC નો સ્ટાફ વાઘેલા ગીતાબેને ખૂબ મહેનત છે એ ઉઠાવી પરિવારને સમજાયું કે આ બાળક છે એનું ઓપરેશન ફ્રીમાં થઈ જશે અને તંદુરસ્ત જીવન જીવી શકશે. આ સફળ ઓપરેશન અને યોગ્ય તબીબી સંભાળ બાદ બાળક હવે સંપૂર્ણપણે તંદુરસ્ત છે. તે હવે સરળતાથી ધાવણ લઈ શકે છે અને તેના વજનમાં પણ નોંધપાત્ર વધારો નોંધાયો છે. ત્યારે પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલનો લાખો રૂપિયાનો ખર્ચ પોસાય તેમ ન હતો, પરંતુ સરકારી હોસ્પિટલમાં મફત સારવાર અને રહેવા જમવાની ઉત્તમ સુવિધા મળવાથી તેમના બાળકનો જીવ બચી શક્યો છે. વિરમ લવિંગ પરમાર, રહેવા સાયા નવાપાડા, પોરબંદર. બાળકને તકલીફ હતી પેટની હોજરીની, રાજકોટ ગયા હતા અને રાજકોટની સારવાર ઓપરેશન કર્યું તો એની સારવાર સારી કરી. ત્યાં 10 દિવસ અમે રોકાયા, અમને અહીંયા સારવાર સારી કરી. પછી 10 દિવસ રજા આપી. પછી 8 દિવસ પછી પાછા આવીને કીધું સાહેબ બતાવી આવજો. 8 દિવસ પછી પાછા ગયા હતા. પાછા આવીને કીધું કે હવે આ દવા છે ને બોટલ ચાલુ રાખજો. બાળક નબળું હતું, વજનમાં ઓછું હતું, એટલે આને છે ને આની દવા ચાલુ રાખજો તો વજન વધી જાય. પ્રાઇવેટમાં કરાવ્યું તો ના પોહાય ને સાહેબ, પ્રાઇવેટમાં ના પોહાય. અમે અહીંયા ભાવસનમાં દાખલ થયા હતા, ત્યાંથી અમને મોકલાવ્યા રાજકોટ. બરોબર, બધું અમારી સગવડ ખાવા પીવાની બધી અહીંયા અમારે કંઈ વેસાતું લેવું નથી. પ્રાઇવેટમાં કરે તો ખર્ચો અમારા ગરીબ માણસ પાસે પૈસા ના હોય ને સાહેબ, પ્રાઇવેટમાં અમારે ખર્ચો થાય ને. ત્યાં સરકારીમાં અમે અહીંયા રાજકોટ મોકલ્યા તો સારું છે, એને અટાણે સારું છોકરીનું છે. સરકારનો આભાર માની, બરોબર ને, અમને ત્યાં મોકલાવ્યા ને બસાને સારું છે તો સરકારનો આભાર છે ને. આરોગ્ય વિભાગની ટીમની જહેમતથી શ્રમિક પરિવારના બાળકની ગંભીર બીમારીની સર્જરી વિનામૂલ્યે થતા પરિવારે સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓ માટે ખાસ વાહન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, પરંતુ આજે આ વાહન પ્રવાસીઓ માટે ઉપલબ્ધ ન રહેતા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દિવસ દરમિયાન દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે આ પ્રવાસીઓ પોતાના વાહનો શીતલા ચોક નજીક પાર્ક કરી અને પગપાળા કીર્તિ મંદિર સુધી જવાની ફરજ પડે છે. ત્યારે અહીં આવતા પ્રવાસીઓ માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા દાતાઓના સહયોગથી ખાસ વાહન ઉપલબ્ધ કરવામાં આવ્યું હતું, પરંતુ કોઈ કારણોસર આ વાહન આજે પ્રવાસીઓ માટે ઉપલબ્ધ ન થતા કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો અને વયોવૃદ્ધો પ્રવાસીઓ ફરજિયાત વાહનના અભાવે પગપાળા કીર્તિ મંદિર સુધી આવવાની ફરજ પડી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મહેર સમાજના મોભી, શિક્ષણવિદ અને સમાજ સુધારક સંત શિરોમણી એવા પૂજ્ય માલદેવ બાપુની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગ્રામ્ય વિસ્તારની ખાનગી પ્રાથમિક શાળાઓમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાયા હતા. પૂજ્ય માલદેવ બાપુએ મહેર સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સામાજિક કુરિવાજો દૂર કરવા અને સમાજને નવી દિશા આપવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મહેર બોર્ડિંગની સ્થાપના, કન્યા શિક્ષણને પ્રોત્સાહન તેમજ સમાજમાં શિક્ષણ જાગૃતિ ફેલાવવાના તેમના કાર્યો આજે પણ પ્રેરણારૂપ માનવામાં આવે છે. તેમની 142મી જન્મજયંતિ નિમિત્તે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પ્રાથમિક શાળા ફટાણા, સર્વોદય પ્રાથમિક શાળા ગરેજ અને પ્રાથમિક શાળા સોઢાણા ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પૂજ્ય માલદેવ બાપુના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ તેમના શિક્ષણ સંકલ્પને આગળ વધારવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ વિમલભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ, સભ્યો તથા ત્રણેય શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીઓને શુભાશીર્વાદ પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમમાં આયોજન ત્રણેય શાળાઓના આચાર્યો હિતેશગીરી અપારનાથી, વિરમભાઈ ઓડેદરા, રમીલાબેન ઓડેદરા તેમજ કેળવણી નિરીક્ષક રાજુભાઈ મોઠવાડાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવની હાથી સિમેન્ટ ફેક્ટરીમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. જોકે બંને વાહનોને નુકસાન પહોંચ્યું છે. મળતી માહિતી મુજબ રાણાવાવ ખાતે આવેલા હાથી સિમેન્ટ ફેક્ટરીમાં અરવિંદભાઈ ખીમજીભાઈ ચાવડા પોતાની કાર લઈ અને કામ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન પાવર પ્લાન્ટ નજીક આવેલા વળાંક પર સામેથી આવી રહેલા ટ્રક સાથે તેમની કાર અથડાઈ હતી. આ અકસ્માતમાં બંને વાહનોને નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી ન હતી. આ બનાવ અંગે અરવિંદભાઈ ખીમજીભાઈ ચાવડાએ ટ્રક ચાલક સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. આગામી તહેવારો અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ ચેકિંગ દરમિયાન વિવિધ દુકાનો અને રેસ્ટોરન્ટમાંથી વાસી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવતા સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારી વિજયભાઈ ઠકરાર અને રાજભાઈ છાત્રોડિયા સહિતની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં MG રોડ, હાથી ટાંકી, છાયા ચોકી, ખીચડી પ્લોટ અને કમલાબાગ સહિતના વિસ્તારોમાં મીઠાઈ, ફરસાણની દુકાનો, રેસ્ટોરન્ટ, ડેરી, બેકરી, ફાસ્ટફૂડ તેમજ પાણીપુરીના ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન હાથી ટાંકી રોડ પર આવેલા જલારામ દૂધસાગરમાંથી વાસી પેટીસ અને ચટણી, સત્યનારાયણ મંદિર રોડ પર આવેલા સત્યનારાયણ સ્વીટ અને પંકજ ખાજલીમાંથી વાસી જલેબી, પેંડા અને કચોરી મળી આવી હતી. આ ઉપરાંત છાયા ચોકી નજીકના ઢોસા હાઉસમાંથી વાસી ભાત, મંચુરિયન અને ડ્રેગન પોટેટો તેમજ MG રોડ પર રિવરફ્રન્ટ સામે આવેલા આશાપુરા રેસ્ટોરન્ટમાંથી વાસી ભાત, ગ્રેવી, તૈયાર શાક અને દાળ સહિતની બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી હતી. જેમાં મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કુલ અંદાજે 25 કિલો વાસી અને બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કર્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહાલી દીકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ અને દીકરી જન્મના વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા સેવા સદન 2 હોલ અને લેડી હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરાની ઉપસ્થિતિમાં દીકરી જન્મના વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા અને બાળ અધિકારી હંસાબેન ટાઢાણીએ વહાલી દીકરી યોજના સહિત દીકરીઓના શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને સશક્તિકરણ માટે સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા બાળ સુરક્ષા એકમ, સંકલન, DHW, સખી વન સ્ટોપ સેન્ટર અને પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર દ્વારા પણ મહિલાઓ અને બાળકો માટે ઉપલબ્ધ સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની હિન્દુ સ્મશાન ભૂમિમાં ડાઘુઓ માટે બનાવવામાં આવેલી લોબી સહિતના અનેક ભાગો જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે આ સ્મશાન ભૂમિના નવીનીકરણ અથવા તાત્કાલિક સમારકામની માંગ ઉઠી રહી છે. પોરબંદર શહેરની હિન્દુ સ્મશાન ભૂમિમાં અંતિમ વિધિ માટે આવતા સ્વજનો અને ડાકુઓને બેસવા માટેની લોબી સહિતના અનેક ભાગો સમય જતાં જર્જરિત બની ગયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ચોમાસાની ઋતુ દરમિયાન તૂટેલી છત અને જર્જરિત માળખાના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અંતિમ વિધિ જેવા સંવેદનશીલ પ્રસંગે પણ લોકોને પૂરતી સુવિધા મળતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. શહેરીજનોનું કહેવું છે કે સ્મશાન ભૂમિ જેવી જાહેર સુવિધાનું તાત્કાલિક સમારકામ અથવા સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવે, જેથી અંતિમ વિધિ માટે આવતા લોકોને સુરક્ષિત અને જરૂરી સુવિધાઓ મળી રહે. એક તરફ મહાનગરપાલિકા વિકાસની મોટી વાતો કરે છે, તો બીજી તરફ સ્મશાનની આવી બદતર હાલત જોવા મળે છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના એસટી ડેપો નજીકથી 2 મહિલાઓ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ છે. જેમાં પોલીસે ખારવાડ વિસ્તારમાં રહેતી મયુરી તુષાર ગોહિલ અને વિશાખા યોગેશ ખોરાવા નામની આ બંને મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરમાં ચારિત્ર્ય અંગે શંકા રાખીને મૈત્રી કરારથી સાથે રહેતા શખ્સે મહિલા પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં આવેલા ગરબી ચોકમાં રહેતી નીતાબેન ઉર્ફે જલેબી ડાયાભાઈ ચૌહાણે કીર્તિ મંદિર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ છેલ્લા 13 વર્ષથી હત્યાના ગુનામાં રાજકોટ જિલ્લા જેલમાં સજા ભોગવી રહ્યા છે. આ ફરિયાદમાં જણાવ્યા મુજબ નીતાબેન છેલ્લા 12 વર્ષથી મનોજ અશોકભાઈ ટોડલમલ સાથે મૈત્રી કરારથી રહેતા હતા. મનોજ અવારનવાર તેમના ચારિત્ર પર શંકા રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આશરે 20 દિવસ પહેલા પણ માથાકૂટ કર્યા બાદ તે પોતાની માતાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. ગઈકાલે બપોરે નીતાબેન પોતાના ઘરે રસોડામાં કામ કરી રહ્યા હતા ત્યારે મનોજ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે અપશબ્દો બોલી લાકડાના ધોકાથી માથા અને પીઠના ભાગે હુમલો કર્યો હતો. આ મહિલાનો પાલતુ કૂતરો બચાવવા માટે આવ્યો ત્યારે તેના પર પણ ધોકો ફેંકવામાં આવ્યો હતો. ત્યારબાદ સાણસી વડે હાથ પર હુમલો કરતા મહિલાને ઈજા પહોંચી હતી. આ મહિલાની બૂમાબૂમ સાંભળી પાડોશી મહિલાઓ દોડી આવતા મનોજ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારે ઈજાગ્રસ્ત મહિલાને તેમની દીકરી અને જમાઈએ સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડી હતી. બાદમાં મહિલાની ફરિયાદના આધારે કીર્તિ મંદિર પોલીસે મનોજ અશોકભાઈ ટોડલમલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઘાસ ગોડાઉન પાછળના મફતિયાપરા વિસ્તારમાંથી જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે જુગારની મોજ માણી રહેલી શાંતિબેન નિલેશ સાંબળા, ભાનુબેન ભીખા રાઠોડ અને મંજુબેન અમરા સાદિયા નામની આ મહિલાઓને ઝડપી લીધી હતી અને સ્થળ પરથી રોકડ રૂપિયા 11,630નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કુતિયાણા પંથકના દેવડા ગામે જાહેર રોડ પરથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ઈશ્વરિયા ગામે રહેતા અશ્વિન પુંજા પરમાર નામના આ શખ્સને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. બરડા પંથકના સિંગડા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે નરેશ ઉગા પાંડાવદ્રા નામના આ શખ્સના મકાનમાં દરોડો પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં નરેશ પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. જતા ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની ચોપાટી ખાતે સ્કેટિંગ રિંગ જર્જરિત બનતા બાળકોને મુશ્કેલી. સ્કેટિંગ માટે બાળકોમાં અકસ્માતનો ભય, ત્યારે સમારકામની માંગ. પોરબંદરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ફૂડ સાકારનું ચેકિંગ. વાસી અને અખાદ્ય સામગ્રી મળી આવતા સ્થળ પર જ કરાયો નાશ. પોરબંદર હિન્દુ સ્મશાન ભૂમિમાં લોબી સહિત અનેક ભાગ જર્જરિત. ડાઘુઓને બેસવા માટેની લોબીનું સમારકામ કરવા ઉઠી માંગ. પોરબંદરમાં મૈત્રી કરારથી રહેતા શખ્સે સ્ત્રી મિત્રને માર્યો માર. પોલીસે મહિલા પર હુમલાની ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.